ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જી અને ગુજસેટ માટેના વિકલ્પો. જો cot ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ x તો sin of cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા વિકલ્પો x² - 1 x² + 1 x² 1/x². હવે આપણે ધારો કે cos ઇનવર્સ x બરાબર tan ઇનવર્સ x બરાબર થીટા, આના બરાબર આપણે ધારી કાઢ્યું થીટા. એટલે આપણે અહીંયા આગળ cos ઇનવર્સ x ને થીટા સાથે સરખાવીએ, tan ઇનવર્સ x ને થીટા સાથે સરખાવીએ તો x બરાબર cos થીટા બરાબર tan થીટા. હવે આપણે આટલું પદ લઈએ તો cos થીટા બરાબર આના બરાબર sin થીટા અપોન cos થીટા. સાદુરૂપ આપીએ એટલે cos² થીટા બરાબર sin² થીટા. cos² થીટાની જગ્યાએ આપણે 1 - sin² થીટા મૂકી સાદુરૂપ આપીએ એટલે sin² થીટા પ્લસ sin થીટા માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એ દ્વિઘાત સમીકરણના આપણે હવે પાડીએ x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac અપોન 2a સૂત્રની મદદથી આપણે હવે પાડીએ તો અહીંયા આગળ sin થીટા બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac અપોન 2a. અહીંયા આગળ a બરાબર 1 sin² નો સહગુણક, b બરાબર 1 sin નો સહગુણક અને c બરાબર -1 અચળ પદ. આ કિંમતો આપણે અહીંયા મૂકી એટલે sin થીટા બરાબર -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 1 + 4 અપોન 2. તો તેથી sin થીટા બરાબર -1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર 5/2. પરંતુ sin થીટાનું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે સમાયેલું છે એટલે કે -1 લેસ ઓર ઇક્વલ ટુ sin થીટા લેસ ઓર ઇક્વલ ટુ 1. તો આપણે આની અંદર -1 થી 1 ની અંદર સમાયેલી કિંમત sin થીટા બરાબર √5 - 1/2 થશે. હવે sin થીટા બરાબર આપણને cos² થીટા આપેલું છે આર્યું. તો cos² થીટા બરાબર √5 - 1/2. હવે cos² થીટા બરાબર sin થીટા એટલે cos થીટા બરાબર x આપેલું છે એટલે cos² થીટા બરાબર આપણને x² મળશે. એટલે cos² થીટાની જગ્યાએ આપણે x² લખીશું તો x² બરાબર √5 - 1/2 એટલે આપણું પરિણામ થશે sin of cos ઇનવર્સ x બરાબર આપણને sin થીટા મળતું sin થીટા બરાબર √5 - 1/2 અને √5 - 1/2 બરાબર આપણને x². એટલે આપણો સાચો વિકલ્પ અહીં આગળ આવશે C. નેક્સ્ટ જો sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ y પ્લસ sin ઇનવર્સ z ઇઝ ઇક્વલ ટુ 3π/2 તો x⁻2010 પ્લસ y⁻2010 પ્લસ z⁻2010 માઇનસ 9/x⁻2010 પ્લસ y⁻2010 પ્લસ z⁻2010 બરાબર ખાલી જગ્યા. આના વિકલ્પો 0 1 2 -2. હવે આપણે અહીં આગળ sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ y પ્લસ sin ઇનવર્સ z બરાબર 3π/2 આપેલ છે. હવે આગળ -π/2 લેસ ઓર ઇક્વલ ટુ sin ઇનવર્સ x લેસ ઓર ઇક્વલ ટુ π/2 -π/2 લેસ ઓર ઇક્વલ ટુ sin ઇનવર્સ y લેસ ઓર ઇક્વલ ટુ π/2 -π/2 લેસ ઓર ઇક્વલ ટુ sin ઇનવર્સ z લેસ ઓર ઇક્વલ ટુ π/2. એટલે sin ઇનવર્સની કિંમત -π/2 થી +π/2 તથા તેની વચ્ચેની કિંમત હોઈ શકે. તો હવે આપણે આમાંથી કઈ કિંમત મૂકીએ કે જેથી કરીને આપણે 3π/2 આવે. તો આ દરેકની કિંમત sin ઇનવર્સ x બરાબર sin ઇનવર્સ y બરાબર sin ઇનવર્સ z બરાબર π/2 મૂકીએ તો આપણને 3π/2 મળશે. હવે આપણે sin ઇનવર્સ x π/2 sin ઇનવર્સ y π/2 sin ઇનવર્સ z અને π/2 ને સરખાવી દઈએ તો x બરાબર y બરાબર z બરાબર sin π/2 sin π/2 બરાબર 1. હવે આપણે જે પરિણામ શોધવાનું છે x⁻2010 પ્લસ y⁻2010 પ્લસ z⁻2010 માઇનસ 9/x⁻2010 પ્લસ y⁻2010 પ્લસ z⁻2010 બરાબર
एक्स वाय झेडनी किंमत मूकीए 1 1 गमे एटली घात होय तो 1 मळे एटले 1 + 1 + 1 माइनस 9/1 + 1 + 1 तो अहींया 3 माइनस 9/3 એટલે 3 3 માઇનસ 3 એટલે 0 તો આપણો સાચો જવાબ આપણને મળશે એ 0. નેક્સ્ટ a sin इनवर्स x माइनस b cos इनवर्स x बराबर p तो a sin इनवर्स x प्लस b cos इनवर्स x बराबर खाली जग्या આપણને વિકલ્પો આપેલા છે 0 પાઈ ab પ્લસ p ઇન્ટુ a માઇનસ b અપોન a પ્લસ b પાઈ ab માઇનસ p ઇન્ટુ a માઇનસ b અપોન a પ્લસ b છેલ્લો પાઈ. હવે આપણને અહીં આપેલું છે a sin इनवर्स x माइनस b cos इनवर्स x इज इक्वल टू पाई. आने परिणाम नंबर 1 आपीए परंतु આપણે જાણીએ છીએ sin इनवर्स x प्लस cos इनवर्स x इज इक्वल टू पाई/2 અને સમીકરણ નંબર 2 આપીશું. હવે આપણે સમીકરણ 1 પ્લસ સમીકરણ 2 ના દરેક પદને b વડે ગુણી આ પ્રકારની ક્રિયા કરતા. તો હવે આપણે અહીં આગળ પહેલું સમીકરણ એમના એમ a sin इनवर्स x माइनस b cos इनवर्स x बराबर p. હવે બીજા સમીકરણના દરેક પદને b વડે ગુણવાના છે અને સમીકરણ 1 માં ઉમેરવાના છે એટલે પ્લસ b sin इनवर्स x પ્લસ b cos इनवर्स x બરાબર πb/2. હવે આપણે સરવાળો કરીએ એટલે આ પદ ઉડી જશે. આમાંથી sin ઇનવર્સ સામાન્ય કાઢીએ એટલે a પ્લસ b ઇન્ટુ sin ઇનવર્સ x બરાબર b/2 પ્લસ p આ બંને સરવાળો. હવે sin ઇનવર્સ x ને સૂત્ર કરતાં બનાવીએ તો બરાબર b² પ્લસ 2p અપોન 2 ઇન્ટુ a પ્લસ b. હવે આ જ પ્રમાણે ફરીથી આપણે સમીકરણ 1માંથી સમીકરણ 2ના દરેક પદને a વડે ગુણી બાદ કરીએ આ ક્રિયા કરીએ તો a sin इनवर्स x माइनस b cos इनवर्स x बराबर p. હવે સમીકરણ 2ના દરેક પદને આપણે a વડે ગુણી કાઢવાના છે એટલે a sin इनवर्स x પ્લસ a cos इनवर्स x પ્લસ a π/2. હવે બાદ કરવાનું છે એટલે આપણે નીચેના સમીકરણના જે ચિહ્ન હોય બદલી કાઢીશું એટલે માઇનસ માઇનસ માઇનસ. આમાંથી આ પદ જશે એટલે એ ઉડી જશે. હવે આમાંથી આ પદ જશે એટલે એમાં માઇનસ ચિહ્ન બહાર કાઢીએ એટલે કૌંસમાં a પ્લસ b ઇન્ટુ cos इनवर्स x બરાબર p માઇનસ a π/2. હવે માઇનસ ચિહ્ન પેલી બાજુ લઈ જઈએ એટલે આ માઇનસ પ્લસ થશે પ્લસ હોય માઇનસ થશે અને cos इनवर्स x ને સૂત્ર કરતાં બને એટલે cos इनवर्स x બરાબર a π - 2p અપોન 2 ઇન્ટુ a પ્લસ b. હવે આપણે અહીં આગળ જે પરિણામ આપેલું છે એની આપણે કિંમત શોધીએ a sin इनवर्स x પ્લસ b cos इनवर्स x બરાબર a. તો sin इनवर्स x ની જગ્યાએ sin इनवर्स x ની જગ્યાએ આપણે આ કિંમત અને cos इनवर्स x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ એટલે a ઇન્ટુ b² પ્લસ 2p અપોન 2 ઇન્ટુ a પ્લસ b પ્લસ b ઇન્ટુ a² - 2p અપોન 2 ઇન્ટુ a પ્લસ b. હવે આપણે લસા લઈએ સાદુરૂપ આપી દઈએ એટલે 2ab² પ્લસ 2p કૌંસમાં a માઇનસ b અપોન 2 કૌંસમાં a પ્લસ b. હવે 2 સામાન્ય કાઢીને 2 છેદના ઉડી જશે એટલે બરાબર પાઈ ab પ્લસ p ઇન્ટુ a માઇનસ b અપોન a પ્લસ b. એટલે આપણો જવાબ અહીં આગળ સાચો જવાબ આપણો બી મળશે. નેક્સ્ટ fx બરાબર વર્ગમૂળની અંદર sin ઇનવર્સ 2x પ્લસ π/6 આનો આપણે પ્રદેશ ગણ શોધવાનો છે. તો આપણને વિકલ્પો તરીકે આપેલા છે સમૃદ્ધ અંતરાલ -1/4 થી 1/2, સમૃદ્ધ અંતરાલ -1/2 થી 1/9, સમૃદ્ધ અંતરાલ -1/2 થી 1/2, સમૃદ્ધ અંતરાલ -1/4 થી 1/4. હવે આપણે જાણીએ છીએ કે વિધેય f વ્યાખ્યાયિત થવા માટે વર્ગમૂળની અંદરની સંખ્યા હંમેશા 0 અથવા 0 કરતાં મોટી હોવી જોઈએ એટલે sin ઇનવર્સ 2x પ્લસ π/6 ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ 0. હવે sin ઇનવર્સ વ્યાખ્યાયિત થવા માટે એના કૌંસની કિંમત -1 થી 1 ની વચ્ચે તથા એના બરાબર હોવી જોઈએ એટલે કે -1 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 2x લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે પહેલાં આનું સાદુરૂપ આપી દઈએ sin ઇનવર્સ 2x ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ -π/6. સાઇન પેલી બાજુ જશે એટલે 2x ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ સાઇન -π/6 બરાબર -1/2. એક્સને સૂત્ર કરતાં બનાવ્યું એટલે x ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ -1/4. હવે આપણે આનું સાદુરૂપ આપીએ દરેક પદને 2 વડે ભાગીએ એટલે -1/2 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ x લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 1/2 અને પરિણામ મળે.
હવે આ બંનેનો છેદગણ આપણને મળશે -1/4 <(x) <(1/2). એટલે કે x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ -1/4 થી +1/2. એટલે આપણો જવાબ આવશે એ. હવે નેક્સ્ટ 1/2 <(x) <(1) માટે cos inverse x પ્લસ cos inverse x/2 પ્લસ 1/2 ઇન્ટુ વર્ગમૂળની અંદર 3 - 3x² બરાબર ખાલી જગ્યા. આપણને વિકલ્પો આપેલા છે 0, π/6, π/4, π/3. હવે આપણે અહીંયા આગળ cos inverse x બરાબર θ આપણે ધારીશું. તો x બરાબર cos θ થશે. આપણે cos inverse ધાર્યું એટલે આ થીટાનું મૂલ્ય θ બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 થી π મળે. પરંતુ આપણને અહીંયા x ની કિંમત આપણને આપેલી છે 1/2 <(x) <(1). દરેક પદમાં cos inverse લાગુ પાડીએ, cos ઘટતું વિધેય છે એટલે અસમતા બદલી જશે. એટલે cos inverse 1 <(cos inverse x) <(cos inverse 1/2). cos inverse 1 બરાબર 0, cos inverse 1/2 બરાબર π/3 અને cos inverse x બરાબર આપણે θ મૂકીશું. તો ઇમ્પ્લાય 0 <(θ) π/3. એટલે કે થીટાનું મૂલ્ય 0 થી π/3 મળશે. હવે આપણે cos inverse x પ્લસ cos inverse x/2 પ્લસ 1/2 વર્ગમૂળની અંદર 3 - 3x² બરાબર આપણે શોધીએ તો બરાબર અહીં આગળ cos inverse x ની જગ્યાએ θ પ્લસ cos inverse x ની જગ્યાએ cos θ/2 પ્લસ આમાંથી 3 સામાન્ય કાઢેલી √3/2 અહીંયા 1 માઇનસ અહીંયા x² ની જગ્યાએ cos² θ. એટલે ફરીથી પદ બધું બરાબર θ પ્લસ cos inverse કૌંસની અંદર cos θ/2 પ્લસ √3/2 ઇન્ટુ વર્ગમૂળની અંદર 1 માઇનસ cos². હવે 1 - cos² બરાબર sin² θનું વર્ગમૂળ sin θ મળશે. એ આપણે કિંમત અહીંયા મૂકીએ. એટલે બરાબર θ પ્લસ cos inverse cos θ/2 પ્લસ √3/2 ઇન્ટુ sin θ. હવે આપણે અહીંયા આગળ cos inverse છે એટલે અહીંયા cosનું સૂત્ર બને એટલા માટે cos θની જોડે 1/2 ની કિંમત cosની કિંમત મૂકીશું. sin θની જોડે √3/2 ની કિંમત sinની મૂકીશું. એટલે આપણે અહીંયા કિંમત મૂકીએ તો બરાબર θ પ્લસ cos inverse cos θ ઇન્ટુ 1/2 બરાબર cos π/3 પ્લસ sin θ ઇન્ટુ √3/2 ની જગ્યાએ sin π/3. હવે આપણું સૂત્ર વાપરીએ તો બરાબર θ પ્લસ cos inverse અહીંયા આગળ થશે cos θ માઇનસ π/3 અથવા આ રીતે પણ લખી શકીએ θ પ્લસ cos inverse cos π/3 માઇનસ θ, કારણ કે cos યુગ્મ વિધેય છે. તો હવે આપણે અહીંયા આગળ તો બરાબર અહીંયા θ cos inverse ને cos ઉડી જશે. તો આપણે π/3 માઇનસ θ બરાબર π/3. આ π/3 માઇનસ θ આપણે કેમ લખ્યું એ હવે જોઈએ. આ બેમાંથી ગમે તે લખી શકાય, પણ આ કેમ લખ્યું એને જોઈએ આપણે. તો અહીંયા 0 <(θ) π/3 માઇનસ વડે ગુણીએ એટલે -π/3 <(-θ) <(0). તો ઇમ્પ્લાઇઝ π/3 ઉમેરીએ એટલે 0 <(π/3 - θ <(π/3). એટલે π/3 માઇનસ θ એ cos ઇન્વર્સના વિસ્તારની અંદર સમાયેલી કિંમત મળે. એટલે આપણે આને આ રીતે ફેરવ્યું. હવે સાદુરૂપ આપ્યું તો બરાબર આપણને π/3 જવાબ મળશે. એટલે આપણો સાચો વિકલ્પ મળશે આપણને ડી. નેક્સ્ટ 3 cos inverse કૌંસમાં x² - 4x પ્લસ 3.5 બરાબર π તો ખાલી જગ્યા. એટલે કે આ xની કઈ કિંમત માટે આ પરિણામ સાચું છે. તો x બરાબર 1, x બરાબર 2, x બરાબર 3 કે x બરાબર 4. હવે આપણે જે કિંમત આપેલી છે મૂકીએ 3 cos inverse x² - 4x પ્લસ 3.5 બરાબર π. આ 3 જે છે એ પાઈના છેદમાં જશે એટલે અહીંયા π/3 થશે. એટલે cos inverse x² - 4x પ્લસ 3.5 = π/3. હવે cos પેલી બાદ જશે એટલે x² - 4x પ્લસ 3.5 = cos π/3. cos π/3 બરાબર 1/2.
આપણે 1/2 મૂકીએ અને આપણે સાદુરૂપ આપીએ એટલે અહીંયા આગળ 2x² માઇનસ 8x પ્લસ 3.5 ગુણ્યા 2 એટલે 7 બરાબર 1. હવે 1 આ બાજુ આવશે એટલે 2x² માઇનસ 8x પ્લસ 6 બરાબર 0. હવે 2 વડે દરેક પદને ભાગી કાઢીએ એટલે x² માઇનસ 4x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે આના આવા પાડીએ એટલે x માઇનસ 3 ઇન્ટુ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આનો મતલબ એવો થાય કે x બરાબર 3 અથવા x બરાબર 1. એટલે આપણને અહીં આગળ આ બહુ વિકલ્પ પ્રકારનો પ્રશ્ન હોવાથી અહીંયા આપણા જવાબ એ અને સી મળે છે. એટલે કે એ અને સી એમ બે વિકલ્પો આપણા જવાબ મળશે. નેક્સ્ટ, સાઇન ઇનવર્સ log x/3 બેઝ 3 આનો પ્રદેશગણ બરાબર ખાલી જગ્યા. આપણને અહીંયા વિકલ્પો આપેલા છે સમૃદ્ધ અંતરાલ 1 થી 9, સમૃદ્ધ અંતરાલ -1 થી 9, સમૃદ્ધ અંતરાલ -9 થી 1, સમૃદ્ધ અંતરાલ -9 થી -1. હવે આપણે સાઇન ઇનવર્સનો આપણે પ્રદેશ જાણીએ છીએ. સમૃદ્ધ અંતરાલ -1 થી 1 છે. એટલે એનો મતલબ થયો સાઇન ઇનવર્સની પાછળની જે કિંમત રહી એ સાઇન ઇનવર્સના પ્રદેશમાં સમાયેલી હોય. એટલે એનો અર્થ એવો થયો કે -1 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ log x/3 બેઝ 3 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે log 3 x/3 આ જે છે એનું રૂપાંતરણ કરીએ આધાર પરિવર્તનના નિયમ અનુસાર તો log x/3 ભાગ્યા log 3 થશે. અહીંયા આપણે બેઝ ગમે તે રાખી શકીએ એટલે આપણે અહીંયા બેઝ તરીકે e રાખીએ. હવે log એક વિધેય છે અને e ગ્રેટર દેન 1 છે તો માઇનસ log x બેઝ e બરાબર log 1/x બેઝ e. આ આપણા લઘુગણકના નિયમો થયા, એને યાદ રાખવાના. તો હવે આપણે અહીંયા આની જગ્યાએ કિંમત મૂકીએ. આ કિંમત મૂક્યા પછી log 3 વડે દરેક પદને ગુણી કાઢીએ એટલે માઇનસ log 3 બેઝ e લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ log x/3 બેઝ e લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ log 3 બેઝ e. હવે આપણે અહીંયા આગળ માઇનસ log 3 બેઝ e બરાબર આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ એટલે log 1/3 થાય. 1/3 થાય તો દરેકમાંથી log સામાન્ય કાઢીએ. log એક વિધેય છે એટલે log દૂર થઈ જશે એટલે અહીંયા 1/3 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ x/3 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 3. હવે આપણે દરેક પદને 3 વડે ગુણી કાઢીએ એટલે 1 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ x લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 9. એનો મતલબ એવો થયો કે x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 1 થી 9. તો આપણો સાચો જવાબ આવશે એ. નેક્સ્ટ, સાઇન ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ a એ ખાલી જગ્યા માટે સત્ય છે. એટલે કે એની કઈ કિંમત માટે સત્ય છે? તો આપણને વિકલ્પો આપેલા છે 1/2 લેસ ધેન માનાંકની અંદર a લેસ ધેન 1/√2. પ્રત્યેક a બિલોંગ્સ ટુ r. માનાંકની અંદર a લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 1/√2. માનાંકની અંદર a ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ 1/√2. હવે આપણે સાઇન ઇનવર્સ x એનો વિસ્તાર આપણે જાણીએ છીએ. એ વિસ્તારના આધારે આપણે લખીએ તો -π/2 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ π/2. હવે આપણે સાઇન ઇનવર્સ xની જગ્યાએ 2 સાઇન ઇનવર્સ a મૂકી દઈએ એટલે ઇમ્પ્લાઇઝ -π/2 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ a લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ π/2. હવે આપણે 2 વડે ભાગી કાઢીએ તો ઇમ્પ્લાઇઝ -π/4 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ a લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ π/4. હવે સાઇન વડે ગુણી કાઢીએ એટલે સાઇન -π/4 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ સાઇન વડે ગુણીએ એટલે a લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ અહીંયા સાઇન π/4. હવે આપણે અહીંયા આગળ સાઇન -π/4 એટલે -1/√2 એ એમના એમ સાઇન π/4 બરાબર 1/√2 ઇમ્પ્લાઇઝ -1/√2 લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ a લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 1/√2. આનો મતલબ એવો થાય કે માનાંકની અંદર a લેસ ઓર ઇઝ ઇક્વલ ટુ 1/√2. એટલે આપણો જવાબ આવશે સી. છેલ્લો, જો cos ઇનવર્સ x માઇનસ cos ઇનવર્સ y/2 બરાબર આલ્ફા તો 4x² માઇનસ 4xy cos આલ્ફા પ્લસ y² બરાબર ખાલી જગ્યા. આપણને વિકલ્પો આપેલા છે 2 sin 2 આલ્ફા 4 sin² આલ્ફા કે -4 sin² આલ્ફા. હવે આપણને આ પદ આપેલું છે cos ઇનવર્સ x માઇનસ cos ઇનવર્સ y/2 બરાબર આલ્ફા. હવે આપણે cos ઇનવર્સ x માઇનસ cos ઇનવર્સ y બરાબર આપણે સૂત્ર વાપરીએ cos ઇનવર્સ આ બંનેનો ગુણાકાર xy વચ્ચે પ્લસ
વર્ગમૂળની અંદર 1 માઇનસ એક્સ સ્ક્વેર અને ઇન્ટુ 1 માઇનસ વાય સ્ક્વેર. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે ઇમ્પ્લાઇઝ કોસ ઇન્વર્સ એક્સ વાય બાય 2 પ્લસ વર્ગમૂળની અંદર અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર અને 1 માઇનસ આનો વર્ગ એટલે વાય સ્ક્વેર બાય 4 બરાબર આલ્ફા. હવે કોસ પેલી બાજુ જશે અને અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ એટલે એક્સ વાય પ્લસ વર્ગમૂળની અંદર 4 માઇનસ વાય સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર બાય 2 બરાબર કોસ આલ્ફા. હવે આપણે અહીંયા આગળ આ જે બાય 2 છે એટલે 2 પેલી બાજુ લઈ જઈએ અને એક્સ વાય પેલી બાજુ લઈ જઈએ એટલે વર્ગમૂળની અંદર 4 માઇનસ વાય સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર બરાબર 2 કોસ આલ્ફા માઇનસ એક્સ વાય. હવે આપણે બંને બાજુ વર્ગ લઈએ એટલે આ વર્ગમૂળ નીકળી જશે એટલે 4 માઇનસ વાય સ્ક્વેર માઇનસ 4x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર બરાબર આના કૌંસની બહાર વર્ગ થાય એટલે વર્ગનું વિસ્તરણ કરીએ એટલે 4 કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ 4xy કોસ આલ્ફા પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. હવે આપણે આ બધા પદને આપણે જમણી બાજુ મોકલી દઈશું અને જમણી બાજુથી આપણે 4 કોસ સ્ક્વેર આલ્ફા અને આ જે અચળ પદ છે એ એમના એમ રાખી આ પદને આપણે ડાબી બાજુ લાવીશું. એટલે આ બધા પદમાંથી આપણે 4ને અહીંયા રાખીશું, બાકીના પદને આપણે જમણી બાજુ મોકલીશું. આ બાજુથી 4 કોસ સ્ક્વેર આલ્ફાને આ બાજુ મોકલીશું અને આ પદ આપણે એમના એમ રાખીશું. અહીંયા એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઉડી જશે એટલે આપણને પરિણામ મળશે 4x સ્ક્વેર માઇનસ 4xy કોસ આલ્ફા પ્લસ વાય સ્ક્વેર. એટલે જો આ પદ પેલી બાજુ ગયું એટલે પ્લસ, આ પદ એમના એમ, આ પદ પેલી બાજુ ગયું એટલે વાય સ્ક્વેર પ્લસ થઈ ગયું, પછી બરાબર. હવે આ પદ એમના એમ એટલે 4, આ પદ આ બાજુ આવી ગયું એટલે માઇનસ 4 કોસ સ્ક્વેર આલ્ફા એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઉડી ગયા. હવે આમાંથી 4 સામાન્ય કાઢીએ એટલે 4 ઇન્ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા બરાબર સાઇન સ્ક્વેર આલ્ફા એટલે બરાબર 4 સાઇન સ્ક્વેર આલ્ફા. એટલે આપણને આ પદ આ પ્રમાણે આપેલું હોય તો એનો જવાબ આવશે 4 સાઇન સ્ક્વેર આલ્ફા આનું મૂલ્ય. એટલે આપણને આનું મૂલ્ય શોધવાનું છે તેના બરાબર 4 સાઇન સ્ક્વેર આલ્ફા આપણને જવાબ મળશે. એટલે આપણો સાચો જવાબ આપણને સી મળશે. જો સારું લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.